નમસ્કાર, સ્વાગત છે તમારું 1x બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રેડિક્ટમાં. આપની સાથે હું છું નેહા. આ કાર્યક્રમમાં આપણે તમામ આઈપીએલ મેચ, સ્કોરબોર્ડ, ટીમનું પરફોર્મન્સ અને પીચ રિપોર્ટનું વિશ્લેષણ, આઈપીએલના ફેન માટે મેચની જીત હારનું આંકલન કરીએ છીએ. આજે કોલકાતા પોતાના હોમ ગ્રાઉન્ડ પર સિઝનની છેલ્લી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. મુંબઈ આ સિઝનમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યું છે. મુંબઈએ 11 મેચમાંથી માત્ર 4 મેચમાં જીત મેળવી છે. તે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે, જ્યારે કોલકાતાએ 11માંથી 8 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને છે. તમને જણાવી દઈએ કે મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે. આજની મેચની વાત કરીએ તો કોલકાતા અને મુંબઈ વચ્ચે હજી સુધી 33 મેચ રમાઈ છે અને જેમાં કોલકાતાની 10 અને મુંબઈની 23 મેચમાં જીત થઈ છે. કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સની વાત કરીએ તો આ સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે 10 મેચ રમાઈ છે ને જેમાં કોલકાતા 3 જ્યારે મુંબઈએ 7 મેચ જીતી છે. આમ કોલકાતાના હોમ ગ્રાઉન્ડમાં મુંબઈનો સ્કોર મજબૂત રહ્યો છે. આજની કોલકાતાના ઈડન ગાર્ડનમાં જે રમાનારી છે આ મેચ, ત્યારે સ્ટેડિયમની પીચ રિપોર્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં એવું જાણવા મળ્યું છે કે અહીં બેટ્સમેન પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંની પીચ જે સપાટ છે અને તેણે સારો ઉછાળો આપ્યો છે ને જેથી બોલ બેટ પર સારી રીતે આવે છે અને બેટ્સમેન અને સ્ટ્રોક રમવામાં સરળતા રહે છે. આ ઉપરાંત અન્ય મેદાનોની સરખામણીમાં અહીં બાઉન્ડ્રી નાની છે અને જેને કારણે ઘણી વખત જે મિસ હિટમાં પણ ચોગ્ગા અને છક્કા મળી રહે છે. આ વર્ષે અત્યાર સુધીમાં અહીં 6 આઈપીએલ મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી મોટાભાગની મેચમાં 200થી વધુનો સ્કોર જોવા મળ્યો છે. હવે જો આજે પણ આવું જ કંઈક જોવા મળે છે તો તે મોટી વાત નહીં ગણાય. બંને ટીમના દરેક બેટ્સમેન અહીં મહત્તમ રન બનાવવાનો પ્રયાસ કરશે અને આ સમગ્ર બાબત પર આજે આપણે ચર્ચા કરીશું. મુંબઈ વર્સિસ કેકેઆરની જે આજે મેચ રમાવાની છે, ગેસ્ટ આપણી સાથે ઉપસ્થિત છે. હાલ તો ક્રિકેટ નિષ્ણાંત રાજેન્દ્રસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયા છે. રાજેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. દર વખતની જેમ આપણે વાત કરતા હોઈએ છીએ આઈપીએલને લઈને, આજે જે મેચ રમાવાની છે મુંબઈ વર્સિસ કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે, પરંતુ આપણે સૌથી પહેલા ગઈકાલના મેચની વાતથી શરૂઆત કરી આ કાર્યક્રમની. ગઈકાલે જે મેચ રમાઈ હતી અને તેમાં ગુજરાત ટાઇટન્સ તરફથી જે શાનદાર પારી રમવામાં આવી, સાઈ સુદર્શન અને ખાસ કરીને શુભમન ગિલની જે દમદાર પારી હતી, આ વિશે સૌથી પહેલા આપ શું કહેશો? નમસ્કાર ક્રિકેટ રસિકોને, નમસ્કાર વીટીવીના બધા દર્શકોને. હવે આપણે વાત કરીએ આ પ્રોગ્રામમાં સૌથી પહેલા કાલનું જે મેચ હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જે કે ગુજરાત ટાઇટન્સ અને સીએસકે એટલે ચેન્નઈ સુપર કિંગ્સના વચમાં રમવામાં આવ્યું. પહેલી વખત મને એવું લાગે છે કે 2017ની આ જે સિઝન 17મું સિઝન છે એમાં પહેલી વખત ક્યાં ને ક્યાં એવી જબરજસ્ત પ્રદર્શન કર્યું, ખાસ કરીને બેટિંગમાં. હાલના જે પહેલાના જેટલા મેચ ગુજરાત ટાઇટન્સ રમવામાં આવી, મોસ્ટ ઓફ ધ મેચેસમાં શરૂઆતમાં એ લોકો ઘણા ફેલ થયા, પણ કાલની મેચ બહુ જબરજસ્ત હતી. કાલની મેચનું રિઝલ્ટ આપણે જોઈએ તો 35 રનોથી ગુજરાત ટાઇટન્સની ટીમે સીએસકેને હરાવ્યું. એના સાથે હાલાંકિ સીએસકેનું જે પાયદાન છે 4થા નંબર ઉપર, એનામાં કોઈ પ્રોબ્લેમ નથી, દે આર સ્ટીલ ઓન નંબર 4. પણ બીજી બાજુ જે ગુજરાત ટાઇટન્સ છે 10મા નંબર ઉપર, તો એ લોકો જમ્પ કરીને હવે 8મા નંબર ઉપર આવી ગયા છે, એટલે એમને બી આ ટુર્નામેન્ટમાં જીવંત રહેવાની ક્યાં ક્યાં સંભાવના વધી ગઈ છે. બીજી બાજુ સીએસકેની આપ વાત કરો તો સીએસકેના હવે 2 મેચ હજુ છે, એક આરસીબી સામે છે અને બીજો મેચ રાજસ્થાન રોયલ્સ સામે છે. હવે અમને બંને મેચમાં જીતવું પડશે અને બંને મેચ હાઈ સ્કોરિંગ કરીને જીતવું પડશે અગર એ લોકો ટુર્નામેન્ટમાં કન્ટિન્યુ કરવા ચાહે યા પછી ક્વોલિફાય રાઉન્ડમાં જવાની એ લોકોની ઈચ્છા હોય તો. હવે વાત કરીએ તો કાલે જે ટોસ હતું એ જીત્યું ઋતુરાજ ગાયકવાડ. હાલાંકિ મોસ્ટ ઓફ ધ મેચેસમાં 11-12 મેચ થયા, હવે બીજી વખત ઋતુરાજ ગાયકવાડ ટોસ જીતી અને પહેલે આમંત્રણ કર્યું ગુજરાત ટાઇટન્સની ટીમને બેટિંગ માટે. બહુ જબરજસ્ત શરૂઆત કરી ગુજરાત ટાઇટન્સ. આ વખત થોડું ચેન્જ કરવામાં આવ્યું. સાઈ સુદર્શન જે કે મોસ્ટલી ફર્સ્ટ ડાઉન અને સેકન્ડ ડાઉન આવે છે એને ઓપનિંગ કરાવી, શુભમન ગિલ પણ ઓપનિંગ કરી અને જબરજસ્ત બેટિંગ કરી. એવું લાગ્યું હતું કે શરૂઆતમાં એ જોવામાં આવ્યું છે, હાલ સુધી જે આપણે એનાલિસિસ કરીએ તો મોસ્ટ ઓફ ધ જે પાવર પ્લે હોય છે 6 ઓવર્સમાં એ લોકોનું પાવર પ્લેમાં પરફોર્મન્સ એટલું અપ ટુ માર્ક નહીં. તો કાલે પણ એ લોકો 56 કે 57 રન કાઢ્યા. પછી 7મા ઓવરથી એ લોકોને જે તુફાની બલ્લેબાજી શરૂઆત કરી, ખાસ કરીને શુભમન ગિલની વાત કરો કે પછી સાઈ સુદર્શનની વાત કરો, બંને સેન્ચુરી મારી. સાઈ સુદર્શને 51 બોલ્સમાં સેન્ચુરી મારી, જ્યારે કે શુભમન ગિલ હજી 104 રન બનાવ્યા. સબની મહત્વની વાત એ રહી કે શુભમન ગિલ કાલે પાછો ફોર્મ, હાલાંકि થોડું
देरी जरूर थी છે કારણ કે આ થોડું લેટ છે પણ જહાં से उठे वहीं शुरुआत होती है सुबह के એટલે કાલે શુભનમ ગિલ બંનેને 210 રનની જે પાર્ટનરશિપ રહી ફક્ત 104 બોલમાં શુભનમ ગિલ એની જે સ્ટ્રાઇક રેટ હતી કાલે બહુ સરસ સ્ટ્રાઇક રેટ હતી 187 અને જે સાઈ સુદર્શન જેની સ્ટ્રાઇક રેટ મોસ્ટલી 135 140 ની આજુબાજુમાં રહે છે એની પણ સ્ટ્રાઇક રેટ બહુ સારી હતી 200 પ્લસ એની સ્ટ્રાઇક રેટ હતી બહુ જબરજસ્ત બેટિંગ કરી પછી છેલ્લા 5 ઓવરમાં એ લોકો પાછો ધીમા થઈ ગયા અને ફક્ત ગુજરાત ટાઇટન્સની ટીમને ફક્ત 42 રન જ એ લોકો સ્કોર કર્યા પણ ઓલ ટુગેધર ઇટ વોઝ અ ગ્રેટ ઇનિંગ અને બહુ જોવામાં મજા આવ્યું સૌથી મોટી વાત એ છે કે કાલે બધા દર્શકો જોયું હશે કે આખું જે સ્ટેડિયમ હતું એ યલો જ હતું પૂરું મહેન્દ્રસિંહ ધોનીને કારણે સીએસકેને કારણે પણ ક્યારેક આપણે કહીએ ને કે આપણે જોવા ગયો સલમાન ખાનની પિક્ચર ને આપણે ત્યાં લાગી ગઈ શાહરૂખ ખાનની પિક્ચર એટલે એ બધું પણ શુભનમ ગિલે કાલે જબરજસ્ત બેટિંગ કરી અને ચોથી આ સ્ટેડિયમ અમુક જે ગ્રાઉન્ડ હોય ઘણા બધા ખેલાડીઓ હોય છે કે એક પર્ટિક્યુલર કોઈ મેદાન હોય એ લોકોનું ફેવરેટ રહે છે શુભનમ ગિલના કાલે આ જ મેદાન ઉપર 1000 રન પૂરા થઈ ગયા 1000 રન અને પોતાની આઈપીએલની અને T20ની કારકિર્દીનું 6th સેન્ચુરી જ્યારે કે સાઈ સુદર્શન 25 મેચમાં જ 1000 રન બનાવ્યા એ બી આઈપીએલની ક્યાં રેકોર્ડ એટલે કાલે આખો દિવસ રેકોર્ડ્સ નહોતી આપણે કહી શકીએ એના પછી જે થોડી બહુ ડેવિડ મિલરે 16 રન બનાવ્યા અને કુલ મલાવીને 231 રનનું ટાર્ગેટ આપ્યું હવે આવી સીએસકેની બહુ નબળી શરૂઆત એને રહી 10 રન્સમાં 3 વિકેટ પડી ગયા વેરી ફર્સ્ટ ઓવરમાં જ રુચિ રવિન્દ્ર જેને કે એક વખત ફરી તક આપવામાં આવી હતી એ પણ રનઆઉટ થઈ ગયો એના પછી રહાણે એક વાર ફરી 1 રન ઉપર આઉટ થઈ ગયો એના પછી ગાયકવાડ પહેલી વખત 0 રન ઉપર જે કે હાલમાં સેકન્ડ પોઝિશન ઉપર ચાલી રહ્યો છે ઓરેન્જ કેપની આપણે વાત કરીએ તો રન વાઇઝ પછી ક્યાં ને ક્યાં મોઇન અલી જેની પહેલી વખત થોડું ઉપર અપગ્રેડ કરવામાં એને ચાન્સ આપ્યો અને સાથે સાથે ડેરિલ મિશેલ બહુ જબરજસ્ત બેટિંગ કરી એક 56 બનાવ્યા મોઇન અલી અને 63 કઈ મલાવી છેલ્લે લગભગ 17માં કે 18 ઓવરમાં ધોની આવ્યો હાલાંકि એને નારાજ નહીં કરી જેટલી પબ્લિક હતી અને 11 દળોમાં 11 બોલ્સમાં 26 રન પણ કાલે એક ચીજ મેં જોઈ કે કોઈ ખેલાડીના ઉપર એટલું ક્રેઝ મેં પહેલી વખત જોયું કારણ કે એ લોકો જયારે ક્લિપ મેં જોયું આમાં એક 8 કે 9 વર્ષની એક બેબી હતી એ જયારે 4 ને 6 મારી રહ્યા હતા બંને શુભનમ ગિલ્સ તો એને આંખોમાં આંસુ આવી રહ્યા હતા બીકોઝ એને યલો ડ્રેસ જી સીએસકેને ફેવર કરી રહી હતી એટલે આપણે વિચાર શકીએ છીએ કે જે માણસને ઇટ્સ ઓલ ડ્યુ ટુ મહેન્દ્રસિંહ ધોની આખું સ્ટેડિયમ યલો યલો જ દેખાઈ રહ્યું હતું પણ એટ લાસ્ટ 35 રનથી એ લોકો જીત્યા હવે આપ બોલિંગની વાત કરો તો કાલે મોહિત શર્મા એકવાર ફરી ફોર્મમાં આવી ગયો લાસ્ટ 2-3 મેચમાં હી વોઝ વેરી એક્સપેન્સિવ પણ કાલે 3 વિકેટ એને કાઢ્યા અને રાશિદ ખાન પણ કાલે સારી બોલિંગ કરી પણ ખાસ કરીને એ મેં જોયું કે ક્યાં ને ક્યાં જે ફિલ્ડિંગ હતી ખાસ કરીને સીએસકેની એ બહુ નબળી હતી એક 14મા ઓવરમાં એક કેચ છોડ્યું દેશપાંડે પછી એક કેચ મિશેલ બી છોડ્યું 2-3 કેચ છોડ્યા અદરવાઇઝ એ સ્કોર એટલો નહીં થતો પણ બોલિંગ કાલે કુલ મલાવીને અપ ટુ માર્ક નહીં હતી ક્યાં ને ક્યાં મને એવું લાગે છે કે જે મુસ્તિફુર રહેમાન જે બાંગ્લાદેશ પાછા ફરી ગયા છે બેક ટુ એમના કન્ટ્રીમાં છે અને સાથે સાથે જે પાથિરાના છે શ્રીલંકા છે એ પણ નથી રમી એનું ક્યાં ને ક્યાં પ્રભાવ દેખાય છે જી બટ ઇટ વોઝ અ ગ્રેટ મેચ જી બિલકુલ ક્રિકેટર ભાર્ગવભાઈ પણ આપણી સાથે જોડાયા છે ભાર્ગવ મીરાઈ ભાર્ગવભાઈ આપનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા અત્યારે રાજેન્દ્રભાઈ સાથે એ જ વાત કરી આજની મેચની વાતની શરૂઆત કરીએ પરંતુ ગઈકાલે જે મેચ રમાઈ હતી ગુજરાત વર્સિસ સીએસકેની એમાં જે પ્રકારે ગુજરાતનું જે પ્રદર્શન ગઈકાલની મેચમાં જે જોવા મળ્યું ખૂબ જ શાનદાર હતું અને જે પ્રકારે શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જે પારી જોવા મળી છે તે પણ જબરદસ્ત હતી આ વિશે આપ શું કહેશો સૌથી પહેલા તો વીટીવીના તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર જે રીતે ગઈકાલ ગુજરાત ટાઇટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડમાં મેચ રમ્યું છે અને જે પીચ પર એ લોકો રમ્યા હતા રેડ સોઇલની પીચ હતી જે બિલકુલ એમને માફક આવે છે એમના જે બેટિંગ સ્ટાઇલ છે એમની બોલિંગ છે મોહિત શર્માના સ્લોઅર બોલ્સ ઇફેક્ટિવ હોય છે શુભમન ગિલને ત્યાં બોલ સારો બેટ પર આવતો હોય છે સાઈ સુદર્શનની ટાઈપની પીચ માફક આવે છે સો આઈ થિંક એ સરસ જોવા મળ્યું કે એમને પોતાના માફકની પીચ બનાવી જે રેડ સોઇલની હતી જ્યાં જસ્ટ ટાઈમિંગથી બાઉન્ડ્રીઝ અને સિક્સીસ જઈ રહ્યા હતા અને એ ટાઈપની પિચીસ પર એમનું હંમેશા સારું પ્રદર્શન રહ્યું છે આપણે જો લાસ્ટ યરની આઈપીએલ જોશું કે એના આગળની આઈપીએલ એ લોકો મોસ્ટલી રેડ સોઇલની પિચીસ પર રમતા હતા બ્લેક સોઇલ બાજુ એ લોકો બહુ ઓછી મેચીસ રમ્યા હતા તો આઈ થિંક પોતાની સ્ટ્રેન્થ પર રમ્યા પોતાની ફેવરેબલ કન્ડિશન્સમાં એ લોકો રમ્યા અને એ માટે એકદમ સારી રીતે સક્ષમ છે એ લોકો એ યુઝ ટુ છે એ રીતની પીચ પર રમવા માટે સ્વાગત છે આપનું આજના શોમાં હવે કાલના મેચની આપણે વાત કરીએ તો
કાલે આપણે જોયું કે શુભનમ ગિલ્સ અને સાથે સાથે સાઈ સુદર્શન બહુ જબરજસ્ત બેટિંગ કરી. પહેલા તો એક ક્વેશ્ચન હું એ પૂછવા માંગુ છું, કાલે આપે એવું બંનેની બેટિંગમાં શું જોયું? કારણ કે શરૂઆતના જે 6 ઓવર હતા પાવર પ્લે બે સ્કોર ઓનલી 56 રન, એના પછી 7માંથી 16 ઓવર બહુ જબરજસ્ત બેટિંગ કરી બંને મળીને. અને એક આશ્ચર્યની વાત મને એ લાગી કે મોઇન અલીને એક પણ ઓવર આપવામાં નહીં આવ્યું. એમની ફિલ્ડિંગ બી થોડી નબળી હતી સીએસકેની. એક કેચ દેશપાંડે છોડ્યું, પછી એક કેચ મિશેલની બોલ ઉપર દેશપાંડે છોડ્યું, તો દેશપાંડેની બોલ ઉપર મિશેલે કેચ છોડ્યું, 2-3 કેચ છોડ્યા. કુલ મલાવીને કાલે આપને એવું લાગે છે કે શુભનમ ગિલ એના ફોર્મમાં પાછો આવી ગયો છે. શું વિશ્લેષણ કરશો કાલના મેચના બાબત? જો ગઈકાલની મેચની આપણે વાત કરીએ તો સાઈ સુદર્શન અને શુભમન ગિલ એક ચેન્જ કર્યો તો એ લોકો બંને સાથે ઓપનિંગ કરવા આવ્યા. જનરલી સાઈ સુદર્શન નંબર 3 પર બેટિંગ કરવા આવતા હોય છે, પણ આ મેચમાં બંને સાથે ઓપનિંગ કરવા આવ્યા અને બંને એવા બેટ્સમેન છે કે જે એકવાર સેટ થઈ જાય તો પછી એ લોકો સારું કેપિટલાઇઝ કરી શકે છે. એ લોકો એવા બેટ્સમેન નથી કે પહેલી 5-7-10 બોલમાં 200ની સ્ટ્રાઇક રેટ રમશે, પણ જો એ લોકો 10 બોલ એકવાર રમી જાય, 10 બોલ રમ્યા પછી એ લોકો જો 40-50 બોલ રમે તો એટ ધી એન્ડ એમની સ્ટ્રાઇક રેટ 200ની થઈ ગયા. અને ગઈકાલે આપણે એ જ જોયું કે 6 ઓવરમાં ભલે 50-55 રન જ હતા, પણ જયારે 15-16 ઓવર થઈ બંને સેટ થઈ ગયા હતા. અને એ ટાઈમિંગ વાળી પીચ હતી, પીચનો પણ એક સારો રોલ હતો. અને એટ ધ સેમ ટાઈમ આપણે જોયું છે કે મોઇન અલી એક પણ ઓવર ના નાખી અને ડેરેલ મિચેલે 4 ઓવર નાખી. જો આપણે જોઈએ તો બંને સ્પિનરે મળીને રવિન્દ્ર જડેજા અને સેન્ટરની 4 ઓવરમાં 60 રન પડ્યા છે. પછી સિમરજીત જે નવો ગઈકાલ ફાસ્ટ બોલર રમ્યો હતો, એટલે આગળ પણ રમ્યો છે સીએસકે માટે, પણ એની 4 ઓવરમાં 60 રન હતા. તો કુલ મળીને 8 ઓવરમાં 120 રન થયા. અને એની સાથે જો ડેરેલ મિચેલની આપણે 4 ઓવર ગણીએ એમાં 52 રન હતા, તો 12 ઓવરમાં 172 રન કરી ચુક્યા છે. જેની સામે તુષાર દેશપાંડે અને આપણે એને સારી બોલિંગ કરી હતી. તો પછી કુલ મિલાઈને આપણને લાગે છે કે જે બોલિંગ ચેન્જીસ હતું એ ક્યાંક ને ક્યાંક મોઇન અલીને લાવવાની જરૂર હતી, જે આટલા બીજા એક્સપેન્સિવ રન્સ માટે જઈ રહ્યા હતા. સિમરજીતની જગ્યાએ કે પછી ડેરેલ મિચેલની જગ્યાએ મોઇન અલી 2 ઓવર નાખી શક્યા. અને આપણે જોયું છે કે આગળ શુભમન ગિલ સ્પિનર્સમાં આઉટ થયા છે ખાસી વાર. અને મને યાદ છે કે મેક્સવેલ સામે પણ શુભમન ગિલ આઉટ થયા હતા છેલ્લી લાસ્ટ મેચમાં આરસીબી વર્સિસ ગુજરાત ટાઇટન્સની. તો એવું નથી કે ઓફ સ્પિનર સામે રાઇટી બેટ્સમેન બેટિંગ કરતા તો ઓફ સ્પિનર વિકેટ નથી લઈ શકતા. સો આઈ થિંક ક્યાંક ને ક્યાંક બોલિંગ ચેન્જીસ અને ફિલ્ડિંગનું એક કન્ટ્રીબ્યુશન રહ્યું છે. જી, ફરીથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું. કાલના મેચની આપણે વાત કરીએ તો સીએસકેને ખાસ કરીને બેટિંગમાં શરૂઆતના 3 વિકેટ ફક્ત 10 રન ઉપર જ આઉટ થઈ ગયા. રુચિ રવિન્દ્ર અનફોર્ચ્યુનેટલી રનઆઉટ થઈ ગયું. એક તો ત્યાં ડાઉનફોલ હતું, બીજી બાજુ રવિન્દ્ર જડેજા પણ 16 કે 18 રન કાઢ્યા. અને દુબે જે લગભગ 2-3 મેચથી પહેલા 2 મેચમાં 0-0 પર આઉટ થયો, કાલ પણ ફક્ત 21 રન કાઢ્યા. તો આપને શું લાગે છે કે આ લોકોનું બેટિંગ, કારણ કે હવે 2 મેચ જ બચ્યા છે, એક રાજસ્થાન રોયલ્સની સામે છે અને બીજી આરસીબીની સામે છે, તો આગળ જવાના કેટલા ચાન્સીસ છે સીએસકે? બીકોઝ 5 વખત એ લોકો જીતી ચુક્યા છે ટાઇટલ. આઈ થિંક સીએસકે ની જે બંને મેચીસ છે રાજસ્થાન રોયલ અને આરસીબી સામે, તો આરસીબી ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહી છે. ઓબ્વિયસલી એ મેચ બહુ ક્રુશિયલ રહેશે એ લોકો માટે, બીકોઝ એમને હરાવવું એટલું ઇઝી રહેશે નહીં. અને સારા ફોર્મમાં એ લોકો એક ફિયરલેસ એપ્રોચથી રમી રહ્યા છે, એમની સાથે મોમેન્ટમ બંધાઈ ગયું છે. અને સીએસકે ને ક્યાંક ને ક્યાંક સવાલો વધી રહ્યા છે ડે બાય ડે. જેવી રીતે આપણે જોયું કે બોલિંગમાં પથિરા નથી, મુસ્તફિઝુર નથી, દીપક ચાહર પણ ઇન્જર્ડ છે. અને એમને ઓપનિંગ સ્લોટનો તો જે ક્વેશ્ચન છે, હજી ક્વેશ્ચન માર્ક છે, જે એમને સારો સ્ટાર્ટ નથી મળી રહ્યો. ગુજરાત ટાઇટન્સને પણ ઓપનિંગ સ્ટાર્ટ નહોતો મળી રહ્યો, તો એમને થોડો ચેન્જીસ કર્યો. શુભમન ગિલ અને સાઈ સુદર્શન ઓપનિંગમાં આવ્યા. એ જ રીતે હું જોવા માંગીશ કે ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરે, એની સાથે મોઇન અલીને પણ એ લોકો યુઝ કરી શકે છે, બીકોઝ એ ટોપ ઓફ ધ બેટિંગ જ કરે છે. એમની કાઉન્ટી માટે પણ નંબર 3 નંબરે જ બેટિંગ કરે છે. સો આઈ થિંક મોઇન અલીને ઉપર બેટિંગ કરી શકે છે લેફ્ટ રાઇટ કોમ્બિનેશન રાખીને, અને થોડું એમનું ટોપ ઓર્ડર જે સ્ટ્રગલ કર્યું ત્યાં થોડો ચેન્જ કરી શકે છે. જી, હવે કાલના મેચની એક વખત છેલ્લી આપણે આપનો પ્રશ્ન પૂછવા માંગુ છું. એ કાલે અતુલ વાસન અમારી સાથે જોડ્યા હતા અને એને કીધું હતું કે મોઇન અલીને થોડો ઉપર અપગ્રેડ કરીને જેટલા ચાન્સ આપવા જોઈતા મોઇન અલી એટલા ચાન્સ આપવામાં આવ્યા ને સીએસકેના. અમુક ઘણા બધા નિર્ણય એવા રહ્યા છે મેનેજમેન્ટના સીએસકે. હાલાકી એના પહેલાના 15-16 આપ સિઝન જુઓ તો સીએસકેના જે નિર્ણય છે મેનેજમેન્ટના કે કેપ્ટન્સના, એ એટલા બધા ચેન્જીસ નથી થતા. તો આપને લાગે છે કે ક્યાં ને ક્યાં આ જો ઘડી ઘડી નિર્ણય ચેન્જ થાય છે, કાલે જેમ કે ગાયકવાડને ફર્સ્ટ ડાઉન ઉપર મોકલવામાં આવ્યો, એવું બધા જે નિર્ણય થાય છે એનું એ કારણ છે આ લોકો અપ ટુ માર્ક નથી સીએસકેની ટીમ? હા, બિલકુલ. આપણે જોયું છે જે રીતે કે સીએસકે ઘણા ચેન્જીસ કરવામાં માંગતું નથી. એ જ રીઝનના લીધે આપણે જોઈ રહ્યા છે કે રહાનેને કન્સિસ્ટન્ટલી ચાન્સ આપવામાં આવી રહ્યો છે. પછી રચિન રવિન્દ્રને પણ ફરી એકવાર ચાન્સ આપવામાં આવી રહ્યો છે. અને જે મોઇન અલીને પાછળની બેટિંગ માટે રાખ્યો છે શિવમ દુબે અને મોઇન અલી, સો એ ચેન્જીસ નથી કરી રહ્યા.
પણ ક્યાંક ને ક્યાંક એ બેકફાયર પણ થઈ રહ્યું છે. આપણે જોયું કે જો તમને લાગી રહ્યું કે જો બેટ્સમેન ફોર્મમાં નથી, સારા ટચમાં નથી, તો તમે એ થોડો જસ્ટ માઇનર ચેન્જ કરીને મોઇન અલીને એક આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છે કે જો રચિન રવિન્દ્ર આઉટ થાય, જ્યારે રચિન રવિન્દ્ર પ્લેઇંગ 11માં હતા ત્યારના સમયથી વાત કરી રહ્યા છે કે જો રચિન રવિન્દ્ર આઉટ થાય તો મોઇન અલીને ઉપર મોકલવો જોઈએ. અને આજ સુધી આઈ થિંક 7-8 મેચીસ થઈ ગઈ સીએસકે ની ત્યાર પછી કે એ ટ્રાય નથી કરવામાં આવ્યો. અને ગઈકાલ મોઇન અલીએ સારું બેટિંગ કરીને બતાવ્યું છે, 30 બોલમાં 50 રન કરીને બતાવ્યું છે કે એ સારા ફોર્મમાં છે, તેમનો કેપિટલાઇઝ કરવો જોઈએ હવે સીએસકે. જી બિલકુલ રાજેન્દ્રભાઈ, આજના મેચની વાત કરીએ, મુંબઈ વર્સિસ કેકેઆર વચ્ચે જે આજે મેચ રમાવાની છે, ઈડન ગાર્ડનમાં મેચ રમાવાની છે. જે પ્રકારે આપણે સૌથી પહેલા ઓપનિંગમાં જ વાત કરી કે આ એવું ગાર્ડન છે કે જ્યાં ચોક્કા અને છક્કાઓનો વરસાદ જોવા મળે છે. આજે શું લાગી રહ્યું છે, કમેન્ટેટર આ શબ્દ પ્રયોગનો નારાયણ શબ્દ પ્રયોગ કરી શકશે? કારણ કે જે પ્રકારે સુનિલ નારાયણ અત્યારે પોતાનું પરફોર્મન્સ બતાવી રહ્યા છે, આજની મેચમાં સુનિલ નારાયણનું પરફોર્મન્સ બેસ્ટ રહેશે ખરું? ખરેખર, કારણ કે એક તો સૌથી મોટો રેકોર્ડ કદાચ એ બનશે સુનિલ નારાયણનો. 14 વિકેટ લઈ ચૂક્યા છે અને એક વિકેટ હજુ લે તો 15 વિકેટ પ્લસ 469 કહેવાય કે રન છે, તો 500 રન પ્લસ 15 વિકેટ એ પહેલી વખત આઈપીએલના ઇતિહાસમાં ક્યાં કહે છે એક નવો રેકોર્ડ સર્જશે. હવે આપ વાત કરીએ તો બંનેની ટીમને વચમાં લગભગ 23 કે 33 મેચેસ થયા છે, એમાંથી 23 મેચેસ એમાં મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે અને 10 કે 12 જે મેચેસ છે એ કેકેઆર જીત્યું. ઓન રેકોર્ડ જોઈએ તો મુંબઈ બહુ આગળ છે, પણ આ વર્ષની કેમ કે આપણે ક્યારે બી જે વર્તમાનમાં જે ચાલે છે એ ઉપર જ આપણે વાત કરીએ છીએ. તો વર્તમાનમાં આપણે જોયું છેલ્લું જે મેચ વાનખેડે સ્ટેડિયમમાં તો એ લોકો ફક્ત 169 રન મળ્યા, સમય ફક્ત 125 કે 130 રનમાં આઉટ કરીને મેચ આરામથી કોલકાતા નાઇટ રાઇડર્સે 12 વર્ષ પછી મેચ જીત્યું. ઇન્ડિયન ગાર્ડન્સની આપ વાત કરો તો ઇન્ડિયન ગાર્ડન્સમાં અગર રેકોર્ડ જોવો તો હાલ સુધી લગભગ 10 મેચ થયા છે કેકેઆર અને મુંબઈ ઇન્ડિયન્સ વચમાં, એમાંથી 7 વખત મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે. એટલે ઓન રેકોર્ડ તો એ લોકો બહુ આગળ છે, પણ હાલમાં જે પરફોર્મન્સ થઈ રહ્યું છે મુંબઈ ઇન્ડિયન્સનું, કોઈ બી ટીમો કેકેઆર હોય કે રાજસ્થાન રોયલ્સ હોય, એ લોકોનું પ્રદર્શન બહુ નબળું ચાલી રહ્યું છે. હવે બીજું ક્યાં ને ક્યાં આપણે વાત કરી કે નારાયણની અને ફિલ સોલ્ટની બહુ જબરજસ્ત શરૂઆત એ લોકો કરે છે, એટલું જબરજસ્ત શરૂઆત, પણ ક્યાં ને ક્યાં આ જે સ્ટેડિયમ આ જે પીચ છે એ બેટ્સમેન માટે બહુ સારું છે. લગભગ 6 મેચ રમવામાં આવ્યા છે અને લગભગ 4 કે 5 મેચમાં 200 પ્લસ સ્કોરિંગ થયું છે. હવે બીજી બાજુ અગર આપ વાત કરો રોહિત શર્મા જે આઉટ ઓફ ફોર્મ ચાલી છે, લગભગ 4-5 મેચમાં એ સ્કોર નથી કરી શક્યા, પણ મુંબઈ ઇન્ડિયન્સના જે રોહિત શર્મા છે એનું એક ફેવરેટ મેદાન છે ઇન્ડિયન ગાર્ડન્સ. એ લોકો 900 પ્લસ કર્યા છે. સૂર્યકુમાર યાદવ છે એ પહેલા કેકેઆરથી રમે તો હી નોઝ ધ વિકેટનું શું નેચર છે, કેવું પીચ છે, એને 400 અને સૂર્યકુમાર યાદવ બહુ સારો ફોર્મ છે. બુમરાહ માટે કહેવાની કોઈ જરૂરત નથી. પણ બીજી બાજુ આપ કેકેઆર ને જુઓ તો કેકેઆરનું બેટિંગ પણ સારું છે, બોલિંગ એ લોકોની બોલિંગ ફાસ્ટ બોલિંગની વાત તો વરુણ ચક્રવર્તી બહુ સારું કરી રહ્યો છે, નારાયણ બહુ સારું કરી રહ્યો છે. કુલ મલાવીને મને એવું લાગે છે કે કારણ કે અગર આ મેચ જીતી જાય કેકેઆરની ટીમ તો એ લોકો એમના આગળ ક્યુ લાગી જશે ક્વોલિફાઈડ એટલે 18. બીજી બાજુ મુંબઈને આ મેચ જીતવું એટલે જરૂરી છે કે એમનું જે રેસ્પેક્ટ છે ક્રિકેટમાં કે આઈપીએલમાં એને બનાવી રાખવા માટે આ લોકોને આ મેચ જીતવી જરૂરી છે. જી બિલકુલ. ભાર્ગવભાઈ, શું લાગી રહ્યું છે આજની મેચમાં બુમરાહનું પ્રદર્શન કેવું રહેશે? કારણ કે લાસ્ટ 2 વખતની આપણે વાત કરીએ, રિંકુસી અને વેંકટેશ અય્યરને 2 વખત બુમરાહે આઉટ કર્યા છે. આ વખતે બુમરાહનું પ્રદર્શન કેવું રહેશે? જે રીતે હું બુમરાહને ઓળખું છું, આઈ થિંક બુમરાહનું પ્રદર્શન ખૂબ જ સરસ રહેશે. ઇવન આ ગ્રાઉન્ડ પર પણ કે જ્યાં હાઈ સ્કોરિંગ આપણે મેચીસ જોઈ છે, 230, 250 રન્સ આપણે અહીંયા બનતા જોયા છે, 270 સુધી પણ રન્સ થયા છે કલકત્તાના ગ્રાઉન્ડ પર. પણ આઈ થિંક બુમરાહ ખૂબ જ સ્કિલફુલ બોલર છે. એમની પાસે બાઉન્સર્સ છે, સ્લોઅર બોલ છે, યોર્કર્સ છે અને બોલને સારી રીતે સ્વિંગ પણ કરાવી શકે. સો આઈ થિંક ઓવરઓલ બધી જ ટાઈપના વેપન એમની પાસે છે. તો કોઈ પણ બેટ્સમેન આવે એમની પાસે હંમેશા આન્સર્સ હોય છે કે કયા બેટ્સમેનને કઈ જગ્યાએ પકડો અને કઈ જગ્યાએ આઉટ કરો. સો આઈ થિંક બુમરાહ તો એમનું સારું પરફોર્મન્સ કરશે જ. અને મને લાગે છે કે જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ ને હવે ઓલમોસ્ટ એ લોકો ક્વોલિફાય થવાનો ચાન્સ નથી અને એ લોકો એક ફિયરલેસ એમને કઈ ખોવા માટે છે નહીં. સો આઈ થિંક એક ખુલીને બેટિંગ ક્રિકેટ રમશે એ લોકો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ. જે રીતે આપણે જોયું કે સૂર્યકુમાર યાદવ છેલ્લી મેચમાં ખૂબ જ સરસ શતક બનાવીને મેચ જીતાડી હતી. એ જ રીતે મને લાગે છે કે આજે રોહિત શર્માનો દિવસ હશે. ખૂબ જ ફેવરિટ ગ્રાઉન્ડ છે. એમને 264 પણ આ જ ગ્રાઉન્ડ પર કર્યા છે વન ડેઝમાં. 200 પ્લસ રન કર્યા છે શ્રીલંકા સામે વન ડેમાં. સો આઈ થિંક એમનું આ ફેવરિટ ગ્રાઉન્ડ છે. એમને ટેસ્ટ મેચીસમાં પણ અહીંયા ઘણા શતક કર્યા છે. સો આઈ થિંક રોહિત શર્માનો આજનો દિવસ હશે. જે રીતે કમબેક કરશે, ગઈકાલે આપણે જોયું કે શુભમન ગિલે શતક કરીને કમબેક કર્યું છે, એ રીતે રોહિત શર્માનો આજનો દિવસ આપણે જોઈ શકીએ છીએ. જી ભાર્ગવભાઈ, રોહિત શર્માની આપણે વાત કરીએ
કેપ્ટન છે, લગભગ 4-5 મેચથી એમનું ફોર્મ નથી ચાલ્યું. બીજી બાજુ છેલ્લા જયારે KKR ને મુંબઈ એમઆઈને વચમાં જે વાનખેડેમાં મેચ થયું એના પહેલા આપણે વાત કરી હતી, એમાં જ રેકોર્ડ્સના ઉપર છે કે નારાયણે લગભગ 10 વખત આઉટ કર્યો છે રોહિત શર્માને, અને આ વખત બી રોહિત શર્માને અને નારાયણનું જે ફેસિંગ છે તો કેવું લાગે છે કે કેવી તરફની બેટિંગ કરવી પડશે રોહિત શર્માને? આઈ થિંક ખૂબ જ કાંટાની ટક્કર રહેશે, કેમ કે સુનિલ નારાયણે હંમેશા રોહિત શર્માને ટ્રબલ કર્યું છે, એટલા ઇઝીલી રન્સ મારવા નથી દીધા, અને રોહિત શર્મા પણ એટ ધ સેમ ટાઈમ બોલર પર એટેક કરવા જ માંગતા હોય. કેટલી પણ વાર આઉટ થયા એમનો અપ્રોચ બદલાતો નથી, હંમેશા એટેક કરવાની સ્ટ્રાઇક હશે નારાયણને. અને જો પાવર પ્લેમાં નારાયણ આવશે તો મને લાગે છે કે રોહિત શર્મા જે સ્વીપ શોટ સ્ક્વેર લેગ અને ફાઇન લેગની ઉપરથી મારે છે એ શોટ્સનો ખાસો યુઝ કરશે. પણ જેમ પાવર પ્લે પતશે ત્યાર પછી ખરો ટેસ્ટ રોહિત શર્મા અને સુનિલ નારાયણની વચ્ચે આપણે જોવા મળશે, અને ત્યાં રોહિત શર્મા સુનિલ નારાયણને કઈ રીતે અટેક કરે છે એ આપણે જોવાનું રહેશે આજે. જી બિલકુલ. તો જે પ્રકારે આજે કોલકાતા અને મુંબઈ વચ્ચે હજુ સુધી જે 33 મેચ રમાઈ છે, આજની નિર્ણાયક મેચ હવે શું રહેશે? કારણ કે કોલકાતાની 10, મુંબઈની 23 મેચમાં જે જીત છે તે જોવા મળી છે, અને હવે આજના જે આંકડા છે હવે મુંબઈ તરફથી પ્રદર્શન કેવું રહેશે?